નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પરમાણુ રચનાનું જે પ્રકરણ છે આપણું પરમાણુનું બંધારણ ધોરણ 11 કેમેસ્ટ્રી ભાગ 1 NCERTની આપણે જે બુક ગુજરાતી માધ્યમમાં આજે આ વખતે ભણવાના છીએ તેના આ પ્રકરણના આપણે છેલ્લા અંતિમ ચરણમાં પહોંચી રહ્યા છીએ। ત્યારે ગત એપિસોડમાં મેં આપની સાથે ઇલેક્ટ્રોન રચના સમજાવવા માટે ઇલેક્ટ્રોનની પરમાણુમાં સ્થિતિ સમજાવવા માટેના ક્વોન્ટમ આંકના પ્રકાર વિશેની માહિતી આપી હતી। મુખ્ય ક્વોન્ટમ આંક n, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક m, આ 3 ક્વોન્ટમ આંકના આપણે અભ્યાસ કરી ચૂક્યા। હજુ એક ક્વોન્ટમ આંક સ્પિન ક્વોન્ટમ આંક જે સંપૂર્ણ વર્ણન હોય ઇલેક્ટ્રોનનું તો આ ચોથો ક્વોન્ટમ આંક સ્પિન ક્વોન્ટમ આંક એની જરૂર પડે છે। વિદ્યાર્થી મિત્રો, ઉહલનબેક અને ગોલ્ડસ્મિથ વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે પરમાણુના કેન્દ્રની ફરતે કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન જે કક્ષીય રીતે સ્થાનાંતરિત પામીને ભ્રમણ કરે છે તે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે તેની સાથે સાથે પોતાની અક્ષ ઉપર પણ, આ અક્ષ છે તો તેની ઉપર પણ પોતે આ રીતે કાં તો ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, બે જ તો દિશાઓ છે, ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ, તો કોઈ એક દિશામાં ભ્રમણ કરતો કરતો પોતે કક્ષામાં ભ્રમણ કરતો હોય છે। આ રીતે આ બાબત ઉહલનબેક અને ગોલ્ડસ્મિથે રજૂ કરી। પરમાણુ કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય છે ત્યારે તે ઇલેક્ટ્રોન પોતાના અક્ષ ઉપર પણ સ્પિન કરે છે। અક્ષ ઉપરનું ભ્રમણ એ સ્પિન કહેવાય અને કક્ષામાં ભ્રમણ એનું સ્થાનાંતર કહેવાય। તો સ્પિન કરે છે આઈધર ઇન ધ ક્લોક ડાયરેક્શન ઓર ઇન એન્ટી ક્લોક ડાયરેક્શન। ઇલેક્ટ્રોન માટે આના કારણે એના ભ્રમણની દિશાને દર્શાવવા માટે, ઇલેક્ટ્રોનની દિશાને નિશ્ચિત કરવા માટે સ્પિન ક્વોન્ટમ આંકની જરૂર પડી અને સ્પિન ક્વોન્ટમ આંક માટે S ચોથો ક્વોન્ટમ આંક ઉમેરવામાં આવ્યો અને તેનું મૂલ્ય +1/2। કોઈ એક ઇલેક્ટ્રોન ઘડિયાળના કાંટાની દિશામાં ભ્રમણ કરે કે વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરે, પણ પ્રથમ ઇલેક્ટ્રોન માટે એસનું મૂલ્ય +1/2 અને જ્યારે એ જ કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન જ્યારે પ્રવેશશે તો દાખલ થનાર બીજા ઇલેક્ટ્રોનને તો જ પ્રવેશ મળશે કે તેનું ભ્રમણ અગાઉના ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં વિરુદ્ધ દિશાનું હશે, તો જ તેને પ્રવેશ મળશે। માટે પ્રવેશનાર બીજા ઇલેક્ટ્રોનનું ભ્રમણ દર્શાવવા માટે S બરાબર -1/2 એમ આ બે મૂલ્યો રજૂ કર્યા। આ રીતે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક, આ 4 ક્વોન્ટમ આંકના મૂલ્યો જાણીએ તો આપણને પરમાણુની સંરચના વિશે, પરમાણુ જે તે ઇલેક્ટ્રોનની સ્થિતિ વિશે તમામ માહિતી મળે છે। એટલે ઇલેક્ટ્રોન રચના સમજવા માટે આ 4 ક્વોન્ટમ આંક જાણવા, સમજવા, શીખવા ખૂબ જરૂરી હતા। વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડીક સમજ આ મુદ્દાને લઈને આપું તે પહેલાં આપણે પાઠ્યપુસ્તકની અંદર કક્ષકો જે છે, P કક્ષકો, D કક્ષકો, એની આકૃતિઓ પણ સરસ આપેલી છે, હું તમને અહીંથી દર્શાવી દઉં અને ત્યાર પછી આપણે આપણા મુદ્દા ઉપર આગળ વધીશું। તો ટેલિટોપ ઉપર આપ જોશો તો ટેલિટોપ પર વિદ્યાર્થી મિત્રો મેં બુક મૂકી છે, તો તમને અહીં આગળ બહુ ચોખ્ખી ફિગર જોવા મળે છે। આ P કક્ષકો સિંગલ ડમ્બેલ આકારની P કક્ષકો અહીંયા દર્શાવેલી છે। આડી ધરી X અક્ષ, આ Y અક્ષ છે, ઊભી ધરી Z અક્ષ છે।
તો આ જે ડમ્બેલ છે એક્સ અક્ષને સમાંતર હોવાથી તે કક્ષકનું આપણે નામ આપવું તો કયું આપીએ? તો તે પી એક્સ કક્ષક છે. આ એક્સ એટલો ખૂબ નાનો છે કે તમારે પેલું બિલોરી કાચ લઈને જોવું પડશે. આપણે બી જોવું હોય તો આટલું મેં મેગ્નિફાઈંગ કર્યું તમારી સામે ત્યારે ખૂબ ઝીણો એક્સ દેખાય છે. એક્સ અક્ષને સમાંતર આ ડમ્બેલ છે માટે પી એક્સ કક્ષક થઈ. આ વાય અક્ષને સમાંતર ડમ્બેલ છે માટે આને પીવાય કક્ષક નામ આપી અને આ ઝેડ અક્ષને સમાંતર ડમ્બેલ છે માટે તેનું નામ પી ઝેડ કક્ષક. એટલે પી કક્ષક આ 3 પ્રકારની છે અને એમના મૂલ્યો 2l+1 પ્રમાણે પણ પી કક્ષકને 3 મૂલ્યો મળે છે અને એમને કયા મૂલ્યો મળે છે? તો -l થી +l એટલે -1, 0 અને +1 એવી 3 એમની કિંમતો આ પી કક્ષક માટે આપણે આપી શકીએ. હવે પાછળના પેજ ઉપર ડી કક્ષકની આકૃતિ પણ આપેલી છે, એ પણ આપણે જોઈ લઈએ. તો આ તમારી સમક્ષ ડી કક્ષકો છે વિદ્યાર્થી મિત્રો. ટેલિટોપ પર આપણે જોઈએ તો ટેલિટોપ પર અહીંયા આપને ક્લિયર દેખાશે. આ 5 ડબલ ડમ્બેલ આકારની જે કક્ષકો છે એને આપણે ડી કક્ષકો કહી. બરાબર છે? દેખાય ચોખ્ખી? આ ડબલ ડમ્બેલ આકારની કક્ષકો ડી પ્રકારની કક્ષકો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એક્સ અક્ષ વાય અક્ષને ઊભી ધરી ઝેડ અક્ષ બતાવી છે. એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ, એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ. પણ નંબર 1, 2 અને આ એ બી અને સી જે આપેલા છે ને, આ એ, આ બી અને સી જે આકૃતિઓ આપી 3 કક્ષકોની આકૃતિ, એમાં તમે જુઓ આ જ પહેલીની જ વાત કરીએ તો આ જે ડમ્બેલ છે તે અક્ષોથી બનતા ખૂણાની વચ્ચે છે. જુઓ, અક્ષોની વચ્ચે છે. બીજી કક્ષકમાં પણ ગોઠવણી એવી જ છે, અક્ષોની વચ્ચે જ છે. આ ત્રિપરિમાણમાં બતાવવા ટ્રાય કર્યો છે એટલે આ ખૂણામાં આ બતાય છે અને આ અક્ષની પાછળના ભાગમાં બતાય છે. પણ આ જે ડમ્બેલ છે તેનું સ્થાન તો ખૂણાઓની વચ્ચે છે. આ ત્રીજી જે કક્ષક બતાવી જેને ઝેડ અક્ષ કહે છે એ પણ આ જે ખૂણો બન્યો એની વચ્ચે છે. જો આપ જોઈ શકો છો. એટલે ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ કક્ષકો એ ડબલ ડમ્બેલ આકારની કક્ષકો છે. પણ તેમની ડબલ ડમ્બેલ જે છે તે ડમ્બેલ્સ જે છે તે અક્ષોથી બનતા ખૂણાની વચ્ચે ગોઠવણી ધરાવે છે. જ્યારે આ જે ડી એ બી સી અને ડી ચોથી કક્ષક જેનું ડી x² - y² છે એ એક્ઝેક્ટ અક્ષ ઉપર છે. જો આ એક્સ અક્ષ ઉપર આ ડમ્બેલ છે અને આ બીજી ડમ્બેલ વાય અક્ષ ઉપર છે. તો ડી x² - y² કક્ષક એ બિલકુલ અક્ષીય છે, અક્ષ ઉપર છે. અને આ ડી ઝેડ² કક્ષક પણ ઝેડ ઉપર જ એનું સંકેન્દ્રણ થયેલું છે. ડી ઝેડ² છે એ પણ સંપૂર્ણ અક્ષ ઉપર ગોઠવાયેલી કક્ષક છે. તો આ થઈ કક્ષકોની આકૃતિની વાત, જેને મેં તમને ચર્ચામાં કહ્યું હતું કે આ ડી કક્ષકો માટે એલનું મૂલ્ય 2 થાય છે. એલનું મૂલ્ય 2 થાય છે માટે કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક એલ બરાબર 2 હોય ત્યારે ચુંબકીય વેગમાન ક્વોન્ટમાર્ક એમ બરાબર 2l+1 થાય. તેને 5 મૂલ્યો મળે અને 5 મૂલ્યોના કક્ષકોના નામ આ છે: ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી x² - y² અને ડી ઝેડ². આ કક્ષકોના નામ છે. પણ તેના માટે એમના મૂલ્યો -2, -1, 0, +1, +2 એમ આપવામાં આવે છે. તો આ મેં આકૃતિ આપની સામે બતાવી વિદ્યાર્થી મિત્રો. હવે જે વાત છે કે ચોથો ક્વોન્ટમ આંક એસ ઉમેરવામાં આવ્યો. ચોથો ક્વોન્ટમ આંક એસ જેને સ્પિન ક્વોન્ટમ આંક કહીએ છીએ તે ઉમેરવામાં આવ્યો. કેમ? તો કે ઇલેક્ટ્રોનને પોતાની ધરીની આસપાસ એ વીજભારિત વાદળ પોતે ધરીની આસપાસ આ રીતે સતત ભ્રમણ કરે છે કોઈ એક જ દિશામાં. એ ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા જો મેં અત્યારે દર્શાવી તે જ હોય તો એનું મન ફાવે ત્યારે તે બદલી શકતું નથી. ઇટ વિલ મેન્ટેન ઇટ્સ ડાયરેક્શન. તો આ સ્પિનની વાત થઈ. હવે 4 ક્વોન્ટમ આંક આપણે શીખ્યા પછી વિદ્યાર્થી મિત્રો મેં આપને કહ્યું કે આપણે આ પ્રકરણને
હવે અંત તરફ લઈ જઈ રહ્યા છે, તો પરમાણુ રચના શીખવાની હવે આવશે. પરમાણુ રચનામાં પરમાણુ રચના અંગેના નિયમો આવે છે. આપણે નિયમો જોઈશું અને નિયમો જોયા પછી આપણે એમાં ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થાય છે, કેટલાક તત્વોની સંરચના, પરમાણુ ક્રમાંક, તેના રહેલા ઇલેક્ટ્રોનને કક્ષકોમાં ગોઠવીને એની સંરચના આપણે આજે જોઈશું. આ બહુ જ અગત્યનો મુદ્દો આજે આપ શીખી રહ્યા છો. તો પહેલાં તો હું તમને પરમાણુ સંરચના અંગેના નિયમો શીખવીશ. પહેલો નિયમ આઉફબાઉનો સિદ્ધાંત છે, ત્યાર પછી પૌલીનો સિદ્ધાંત છે, ત્યાર પછી હુનનો નિયમ છે. વિદ્યાર્થી મિત્રો, આ નામ છે નિયમોના, પણ આઉફબાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. આઉફબાઉ એ ઇલેક્ટ્રોનની એક નિશ્ચિત ગોઠવણી, સંરચના દર્શાવે. સંરચનાના અર્થમાં આઉફબાઉ શબ્દ છે. તો આઉફબાઉનો સિદ્ધાંત પહેલો આપણે શીખીશું. એની પરિભાષા આવી રીતે છે આઉફબાઉના સિદ્ધાંતની, કે પરમાણુમાં, ચલો હાઇડ્રોજન જેવા પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો ચોખ્ખી વાત છે કે પહેલી કક્ષામાં જે એસ કક્ષક છે ઇલેક્ટ્રોન તેમાં જ જશે. એક જ ઇલેક્ટ્રોન હોય તો એને બીજે ક્યાંય જવાનો પ્રશ્ન નથી. સૌથી નીચી ઉર્જામાં સૌથી વધુ સ્થિરતા હોય તો ઇટ વિલ ગો ઇન ટુ ધ લોએસ્ટ એનર્જી. તો લોએસ્ટ એનર્જીવાળી જે કક્ષક છે તે 1s છે. ત્યાર પછી હિલિયમ પરમાણુ જેમાં 2 ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષકમાં હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પ્રવેશ્યો, જે આપણે જોઈ ગયા કે પહેલાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ આપણે બતાવવું પડશે. 4 ક્વોન્ટમ માર્કથી ખબર પડે. પણ આપણે પહેલો ઇલેક્ટ્રોન કક્ષકમાં બતાવો ને તો એને તીરની દિશાથી આપણે તીર બતાવીશું, પણ એની તીરની દિશા ઉર્ધ્વ દિશા બતાવીશું. પણ જ્યારે તે જ કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન આવશે તો એ બીજા ઇલેક્ટ્રોનને આપણે એની વિરુદ્ધ દિશા બતાવીશું. તમને આ વસ્તુ અહીંયા ટેલિટોપ ઉપર હું તમને કક્ષકનું બતાવીને તમને બતાવવા માગું. તો માની લો કે આ કક્ષક હોય તો પ્રવેશતા પહેલાં ઇલેક્ટ્રોનનું નિર્દેશન આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની સંખ્યા 1, આ કક્ષક 1s હોય તો મારે પહેલાં ઇલેક્ટ્રોનને કક્ષકમાં ઊભા તીરથી અને ઉર્ધ્વ દિશામાં દર્શાવેલા તીરથી જ બતાવવામાં આવે. હિલિયમ જે પરમાણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, પહેલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો તો આ રીતે ગોઠવાયેલો જ હતો. એના સ્પિન માટે આપણે આ ઇલેક્ટ્રોન માટે સ્પિન માટે આપણે સ્પિન ક્વોન્ટમમાં 1/2 આપણે +1/2 નક્કી કર્યો. તો હવે હિલિયમનો બીજો ઇલેક્ટ્રોન પણ ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી 1s કક્ષકમાં દાખલ થાય તો કઈ શરતે દાખલ થઈ શકશે કે દાખલ થતા ઇલેક્ટ્રોનનું ભ્રમણ અગાઉના ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ હોય તો જ. માટે આ બીજા ઇલેક્ટ્રોન માટે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપણે -1/2 મૂકીશું. હવે આ રીતે આપણે હાઇડ્રોજનના 4 ક્વોન્ટમ આંક હું અહીંયા તમને લખીને દર્શાવું તો તમને ખબર છે કે આ 1s તો ઇલેક્ટ્રોન સંરચના 1s1 થઈ. અહીંયા 1sમાં 2 ઇલેક્ટ્રોન છે તો સંરચના 1s2 થઈ. તો આ ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક લખવા હોય તો કોઈ આ ઇલેક્ટ્રોન સંરચનામાં આગળનો અંક મુખ્ય ક્વોન્ટમ આંક બતાવે છે n = 1. મુખ્ય ક્વોન્ટમ આંક n = 1. s કક્ષક માટે l = 0. l = 0 છે તો ચુંબકીય ક્વોન્ટમ આંક mનું મૂલ્ય પણ 0. અને આ 1s કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન ગોઠવાયો માટે s = +1/2 આપણે લખીશું. એટલે કે આ હાઇડ્રોજનના 4 ક્વોન્ટમ આંકના મૂલ્યો n = 1, l = 0, m = 0, s = +1/2. બોલો, સમજમાં આવ્યું કે ના આવ્યું? પણ હિલિયમના બીજા ઇલેક્ટ્રોન માટે આપણે લખીશું તો n બરાબર તો 1 થશે, કારણ કે 1s કક્ષકની પ્રથમ ઉર્જા સ્તરની જ કક્ષક છે, એટલે મુખ્ય ક્વોન્ટમ આંક n = 1. કક્ષક s છે તો lનું મૂલ્ય 0 થશે. ચુંબકીય ક્વોન્ટમ આંક જ્યારે lનું મૂલ્ય 0 તો ચુંબકીય ક્વોન્ટમ આંક m પણ 0 થાય. પણ હવે 1s કક્ષકમાં હિલિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન યુગ્મન પામે છે, વિરુદ્ધ સ્પિન ધરાવતો છે, માટે એનું
એસનું મૂલ્ય આપણે હવે -1/2 દર્શાવીશું. આ બે મૂલ્યોને સરખાવીએ તો આપણે એમ કહી શકીએ કે એક જ કક્ષકમાં બંને ઇલેક્ટ્રોનના આ 4 ક્વોન્ટમ આંક ક્યારેય સરખા હોઈ શકે નહીં. એક જ કક્ષકમાંના બે ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક ક્યારેય સરખા હોઈ શકે નહીં. અહીંયા 3 ક્વોન્ટમ આંકમાં સમાનતા જોવા મળી, પણ ભ્રમણ વિરુદ્ધ હોવાથી સ્પિન બદલાઈ ગયો એટલે ચોથો ક્વોન્ટમ આંક બદલાઈ ગયો. અહીંયા મેં તમને આઉબાઉના સિદ્ધાંતને સમજાવવા માટેની શરૂઆત કરી. એ સિદ્ધાંત શું કહે છે કે પરમાણુમાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી જે 1s કક્ષક છે તે જ પહેલી ભરાય. હવે હિલિયમમાં તો આ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવવાથી કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ, પણ હિલિયમની પછીના આવતા તત્વો જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? તો એ બાબત આપણે જોઈએ કે જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે વધારે હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે પરમાણુમાં, ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જોઈએ ટેલિટોપ પર કે ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકોની શક્તિના ચઢતા ક્રમમાં થાય છે. તો કક્ષકોની શક્તિનો ચડતો ક્રમ આપણે જોઈએ તો પહેલાં તો મુખ્ય ક્વોન્ટમ આંકનો ચડતો ક્રમ 1 પછી 2 આવશે, એની ઉર્જા વધારે, દ્વિતીય પછી તૃતીય કક્ષાની ત્રિજ્યા ઉર્જા સ્તરની ઉર્જા વધારે. એમ ઇલેક્ટ્રોન દૂર જાય ને તેમ ઉર્જા વધતી જાય. પરમાણુ જ્યારે સૌથી નિમ્નતમ ઉર્જા સ્તર પ્રાપ્ત કરે ને ત્યારે સ્થિરતા સૌથી વધારે હોય, અને સૌથી નિમ્નતમ સ્તર પ્રાપ્ત કરવા માટે જ, સૌથી વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જ પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જ દાખલ થાય. અને જો તે કક્ષક જો ભરાઈ જાય તો પછી એવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ક્રમશઃ ભરાશે કે જેથી પરમાણુની કુલ ઉર્જા નિમ્નતમ બને અને સ્થિરતા મહત્તમ બને. આ મેં જે શબ્દો કહ્યા એને જ આઉબાઉનો સિદ્ધાંત કહે છે. ફરીથી હું રિપીટ કરું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રવેશે છે, પરંતુ જો વધારે સંખ્યાના ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી રીતે થશે, એવી રીતે ક્રમિક કક્ષકોમાં થશે કે જેથી પરમાણુની કુલ ઉર્જા નિમ્નતમ બને અને પરમાણુની સ્થિરતા મહત્તમ બને. તો આ માટે આઉબાઉ સિદ્ધાંતમાં પરમાણુની અંદર કક્ષાઓમાં આવેલી કક્ષકો જે છે તેની ઉર્જાનો ક્રમ આપ્યો છે. તો આપણે હવે ક્રમ જોઈએ. ટેલિટોપ પર આપ જુઓ તો કે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ. ઇલેક્ટ્રોન કયા ક્રમમાં કક્ષકોમાં ક્રમશઃ ભરાય કે જેથી પરમાણુની ક્ષમતા નિમ્નતમ બને? તો 1s કક્ષક સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષક. 1s કક્ષક ભરાઈ જાય એટલે બીજી ઉર્જા સ્તરની કક્ષકો આવશે 2s અને 2p. તો 1sની ઉર્જા 2s કરતાં ઓછી, 2sની ઉર્જા 2p કરતાં ઓછી, પણ ઉર્જા સ્તર સમાન છે એટલે કેટલીક વખત તમને અહીંયા ઇક્વલ ટુ પણ જોવા મળે, પણ ઉર્જામાં તો 2p કક્ષકની ઉર્જા 2s કરતાં તો વધારે જ છે. અહીંયા હું કક્ષકોની ઉર્જાનો ક્રમ લખું છું. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, પછી 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p અને 8s. આ છે કક્ષકોનો ક્રમ. કક્ષકોનો અહીંયા આપણે જો જોઈશું તો આ મુખ્ય ક્વોન્ટમ આંક 1 લઈએ તો એક જ કક્ષક છે. અંદર એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે.
પહેલા ઉર્જા સ્તરમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન મળશે? 2 મળશે, કારણ કે 1s કક્ષક છે. બીજા ઉર્જા સ્તરમાં 2s અને 2p પ્રકારની કક્ષક છે. તો અહીંયા આ ઇલેક્ટ્રોનનો ક્રમ, ઇલેક્ટ્રોન કક્ષકોમાં જે ભરાય છે એના ક્રમની વાત કરું છું. આ ક્રમમાં જ કક્ષકો ભરાશે. તમને થશે કે 3p પછી 4s અને 3d ત્યાર પછી આવી, તો સાચી વાત છે. 4s કક્ષકની ઉર્જા 3d કરતાં ઓછી છે, માટે 3p પછીનો ઇલેક્ટ્રોન 3dમાં ના ગયો, 4sમાં ગયો. એટલે આ કક્ષકોનો શક્તિનો ક્રમ આપેલો છે અને તે પ્રમાણે જ કક્ષકો ભરાય છે. પણ કક્ષકો ભરાય છે ને યાદ રાખવા માટે, આ ક્રમને યાદ રાખવા માટે તમે જોઈ શકશો કે પહેલા ઉર્જા સ્તરમાં 2 ઇલેક્ટ્રોન, પછી ભરાવામાં પી કક્ષકમાં 3 ઉપકક્ષકો એટલે 6 ઇલેક્ટ્રોન, એટલે 2 ને 6 8, એટલે બીજામાં 8 આવશે. ત્રીજામાં 3s2 3p6 કરવાનું, ફરી 8 ભરાવાના. ચોથા ક્રમમાં તમે જુઓ 4s2 3d10 5 4p6. તમને ખબર છે પી કક્ષકોને કેટલી ઉપકક્ષકો છે? 5. દરેકે દરેક ભરાઈ જાય તો 10 ઇલેક્ટ્રોન, 5 દુ 10 ઇલેક્ટ્રોન ગોઠવાય. પી કક્ષકોને 3 છે એટલે 3 દુ 6, એટલે કે આ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોન 18 થાય છે. 10 ને 6 16 18. એવી ને એવી જ ગોઠવણી 5s પછીની ઇલેક્ટ્રોન રચનામાં થાય છે, ફરી 18. પહેલી વખત 4f કક્ષક 6s કક્ષક ભરાઈ ગયા પછી ચોથા આવર્તની 4f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન જાય છે. તો f કક્ષકની ક્ષમતા 14 ઇલેક્ટ્રોનની છે. એટલે આ ઉર્જા સ્તરમાં 32 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ શકે. અને એવી જ રીતે 5f કક્ષક એ 7s કક્ષક ભરાયા પછી પાંચમા ઉર્જા સ્તરની જે કક્ષક 5f છે એમાં જાય છે ઇલેક્ટ્રોન કુલ 14. એટલે આ ઉર્જા સ્તરમાં પણ 32. 8મો ઉર્જા સ્તર અધૂરો છે, કારણ કે તત્વો હજુ અત્યાર સુધીના આટલા જ શોધાયા છે, એની ગોઠવણી કર્યા છે આપણે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ઇન્ટરવલમાં યાદ રાખશો ને તો આ આખું ચિત્ર તમને યાદ રહી જશે. તમારે શાંતિથી પહેલાં આ તૈયાર કરી નાખો. 2 8 8 2 વાર છે 8, જો 18 18 32 32. ક્રમ આપી દો 1 2 3 4 5 and 6 and 7. તો 2 ઇલેક્ટ્રોન કુલ દેખાય છે ત્યાં આપણે કહીશું 1s2. જ્યાં 8 ઇલેક્ટ્રોન દેખાય છે n = 2 છે ત્યાં કહીશું 2s2 2p6. ફરી 8 આવ્યા તો આપણે નંબર 3 વાળી ઉર્જા સ્તરમાં એટલે આપણે કહ્યું 3s2 3p6. ચોથા ઉર્જા સ્તરમાં 18 અંક દેખાય છે. એટલે શરૂઆત 4sથી થાય છે. આ 3D કક્ષક 4sની અંદર હોવા છતાં ભરાય છે પછી, પણ ભરાવાનો ક્રમ તો 4s પછી જ છે. એટલે આપણે ત્યાં 18 ઇલેક્ટ્રોન આ ક્રમમાં જ બોલીશું. 4s2 3d10 4p6. 18ને કઈ રીતે બોલીશું? 4s2 3d10 4p6. કેન યુ રિપીટ? તમે એને રિપીટ કરીને યાદ કરી શકશો? જ્યાં 18 આવે, જો 8 હતા ત્યાં સુધી એસ ને પી 2 જ પ્રકારની કક્ષક હતી. 18 થયા એટલે એક કક્ષક ઉમેરાઈ, 3D કક્ષક ઉમેરાઈ, પણ ચોથા ઉર્જા સ્તરમાં 3D ઉમેરાઈ. એનો ક્રમ 4s પછી છે, તો આપણે શું કહીશું? 4s2 3d10 4p6. ફરીથી 18 આવી તો એના જેવી જ પ્રતિકૃતિ આપણને પાંચમા ઉર્જા સ્તરમાં મળશે, પણ પાંચમા ઉર્જા સ્તરમાં 4D કક્ષક ભરાય, તો 5s2 4d10 5p6. નાવ યુ સી 32 ટોટલ ઇલેક્ટ્રોન્સ, જેનું આપણે અહીંયા ગોઠવણી કરીશું છઠ્ઠા ઉર્જા સ્તરમાં. જ્યાં પહેલી વખત 4f કક્ષક 6s ભરાયા પછી 4f કક્ષક ભરાશે. 4fને 7 ઉપકક્ષકો હોવાથી તેની ક્ષમતા 14 ઇલેક્ટ્રોનની છે. એટલે હવે આ ક્રમમાં 6s2 4f14 5d10 6p6. અને સેમ વે ફરીથી 32 થયા સાતમા ઉર્જા સ્તરમાં હાલે તો ત્યાં આવશે 7s2 5f14 6d10 7p6. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ એક યાદ રાખવા માટેની સમજ પણ આપી, ગોખવાની વાત નથી કરી. તમે 2 8 8
18 32 32, જ્યાં 2 છે ત્યાં 1:2, બીજી કક્ષામાં 8 છે તો 2:2p6, ત્રીજીમાં 8 છે 3:3p6, પછી 18 એટલે રોકો, કોઈક નવી કક્ષક ઉમેરાય તો કે 3D ઉમેરાશે, ભરાશે 4s પહેલી તો 4:3d10 4p6, સ્લો થઈ જાઓ થોડા, ફરી 18 તો કે પાંચમામાં છે ને તો 5:4d10 5p6. કોઈ પણ કક્ષાની શરૂઆત એસથી થાય અને કક્ષા પૂર્ણ ભરાય પી કક્ષકથી. હવે 32 વાળો ક્રમ આવ્યો તો નવી કક્ષક ઉમેરાશે આ સિવાયની તો કે એફ કક્ષક ઉમેરાશે, 4f કક્ષક આવશે, 6s પછી 4f પહેલી વાર ભરાશે. તો ક્રમ આ રીતે લેજો શાંતિથી, 6s2 4f14 5d10 6p6, ફરીથી 32 તો કે 7s2 5f14 6d10 7p6. આ રીતે તમે કક્ષકોનો ક્રમ, ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ યાદ રાખી લો, પછી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે હવે લખી શકશો. તમારે આ રીતે જ લખવાની રહેશે. આ મેં તમને ઇલેક્ટ્રોન રચનાને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો પહેલો નિયમ ઇલેક્ટ્રોન ભરાવાનો, જેને આપણે શું કહીએ છીએ, એને આપણે કહીએ છીએ અફબાઉનો સિદ્ધાંત. પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે, પરંતુ ઇલેક્ટ્રોન વધારે હોય તો ક્રમશઃ એવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાશે કે જેથી પરમાણુની કુલ શક્તિ નિમ્નતમ બને અને સ્થિરતા મહત્તમ બને. અને તે પ્રમાણે કક્ષકો જે શક્તિના ચડતા ક્રમમાં ગોઠવાયેલી છે તેની ગોઠવણ મેં તમને હમણાં જ તમારી સમક્ષ રજૂ કરી, તમને તે શીખવી. આ થયો અફબાઉ સિદ્ધાંત. અઘરો છે કંઈ? મને તો કંઈ ખબર, મેં તમને એમને એમ જ સમજાવી દીધો. હવે બીજો સિદ્ધાંત આપણે જોઈએ, પાવલીનો સિદ્ધાંત, પોલીસ એક્સક્લુઝિવ પ્રિન્સિપલ. પોલીનો નિષેધ સિદ્ધાંત શબ્દ વાપર્યો. પોલી એવું કહ્યું કે કોઈ પણ કક્ષકમાં જે ઇલેક્ટ્રોન ગોઠવાય છે તેમના ચારેય ક્વોન્ટમ આંક ક્યારેય સમાન હોઈ શકે નહીં. વધુમાં વધુ 3 ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે, પણ 4 ઓલ ધ 4 ચારેય ક્વોન્ટમ આંક એ એન એલ એમ અને એસ આ ચારેય ક્વોન્ટમ આંકના મૂલ્યો ક્યારેય સમાન હોઈ શકે નહીં. તો આ જે વાત તમે જોઈ ગયા તે તમને ખ્યાલ આવી ગયો. હમણાં મેં તમને હાઇડ્રોજન અને હિલિયમનું ઉદાહરણ આપ્યું કે હાઇડ્રોજન 1s1, હિલિયમ 1s2. હાઇડ્રોજનનો 1s1 એના 4 ક્વોન્ટમ આંક લખ્યા હતા, n1 l0 m0. પહેલા ઇલેક્ટ્રોન માટે s +1/2 લખ્યો. પણ હિલિયમની જ્યારે વાત આવી, હિલિયમનો જ્યારે બીજો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં જ પ્રવેશ્યો તો તેને પ્રવેશ કયા પરમિટથી મળ્યો, કઈ શરતે મળ્યો? તે ઇલેક્ટ્રોનનું ભ્રમણ અગાઉના ઇલેક્ટ્રોનના ભ્રમણથી વિરુદ્ધ હોય તો જ તેને પ્રવેશ મળે. તો અહીંયા આગળ 1s કક્ષક માટેના 3 ક્વોન્ટમ મૂલ્યો તો સમાન છે, n = 1, l = 0, m = 0. પણ આ બીજા ઇલેક્ટ્રોન માટે હવે સ્પિન ક્વોન્ટમ નંબર h વિલ બીકમ -1/2. હાઇડ્રોજન માટે જે +1/2 હતો ને તે હિલિયમ માટેના બીજા ઇલેક્ટ્રોન માટે -1/2 થયો. એટલે કે ચારેય ક્વોન્ટમ આંક કદાપી સરખા હોઈ શકે નહીં. એટલે હવે હું તમને આ સિદ્ધાંતનું એક પોલીના આ નિષેધ સિદ્ધાંતનું, પોલીનો સિદ્ધાંત મેં તમને શું કહ્યું કે પરમાણુ કક્ષકમાંના ઇલેક્ટ્રોનના વધુમાં વધુ 3 ક્વોન્ટમ આંક સરખા હોઈ શકે, ચારેય કદાપી સરખા ના હોઈ શકે. એનું કન્ક્લુઝન શું છે? તો એનું સંક્ષિપ્તીકરણ એ થાય કે કોઈ પણ પરમાણુની કક્ષક વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કોઈ પણ પરમાણુ કક્ષકમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. કેમ? તો હું તમને સેજ આગળ ઉદાહરણથી સમજાવું. ટેલિટોપ પર આપ જુઓ. ટેલિટોપ પર આપ જોશો તો તમને હું દર્શાવું છું વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે હાઇડ્રોજનના 4 ક્વોન્ટમ આંક લખ્યા, કારણ કે ઇલેક્ટ્રોનના તમને ખબર છે આ 1s1 છે, તો n1 l0
M0 આ 4 ક્વોન્ટમ આંક થયા. હિલિયમ માટે જ્યારે બીજો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં ગયો તો એના 4 ક્વોન્ટમ આંક આ થયા. આ કક્ષકની સ્થિતિ આવી થઈ ભાઈ. આ કક્ષક પહેલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, બીજો ઇલેક્ટ્રોન હિલિયમનો આવી ગયો. હવે લિથિયમ ક્રમાંક 3, પરમાણુ લિથિયમ જેનો પરમાણુ ક્રમાંક 3 છે, કે એમાં 3 ઇલેક્ટ્રોન છે, તો એનો ત્રીજો ઇલેક્ટ્રોન દાવો કરશે. ઇટ વિલ ટ્રાય ટુ એન્ટર ઇન ધ 1s ઓર્બિટલ. કારણ કે સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે? તો કે 1s કક્ષક છે. તો ત્રીજો ઇલેક્ટ્રોન પણ આ 1s કક્ષકમાં નોકિંગ કરશે. આઈ વોન્ટ ટુ એન્ટર, નીચી ઉર્જા સ્તરમાં મને એન્ટ્રી આપો. માની લો કે એન્ટ્રી પામે તો શું થાય? તો જે નવો ઇલેક્ટ્રોન ધારો કે દાખલ થાય તો એનું સ્પિન કાં તો આ ઇલેક્ટ્રોન જેવો હશે સમાંતર, કાં તો આ ઇલેક્ટ્રોન જેવો સમાંતર હશે. એટલે જો ત્રીજો ઇલેક્ટ્રોન આની આ જ કક્ષકમાં પ્રવેશે તો પ્રવેશતા ત્રીજા ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક આ બે પૈકીના કોઈ એક સાથે સમાન બને. એનું જ તો આ પોલીનો સિદ્ધાંત વિરોધ કરે છે, નિષેધ કરે છે કે વધુમાં વધુ 3 ક્વોન્ટમ આંક સરખા હોઈ શકે, 4 કદાપી સરખા ના હોઈ શકે. માટે લિથિયમના ત્રીજા ઇલેક્ટ્રોનને નો એન્ટ્રીનું બોર્ડ વાગી ગયું. તો હવે પછી ત્રીજો ઇલેક્ટ્રોન જશે, પણ ક્યાં જશે? 1s પછીની બીજા કક્ષકોની સાપેક્ષમાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી 2s કક્ષકમાં જશે. અને 2s કક્ષકમાં ગયો તો હવે આ ઇલેક્ટ્રોનને તમને 4 ક્વોન્ટમ આંક લખો એવું કહું તો તમને આવડવું જોઈએ. ચાલો જુઓ તો આ 2s કક્ષક એટલે n બરાબર 2 થયું, મુખ્ય ક્વોન્ટમ આંક બીજા ઉર્જા સ્તરની s કક્ષક, તો n બરાબર 2. s કક્ષક માટે l બરાબર 0. ચુંબકીય ક્વોન્ટમ m બરાબર 0. s બરાબર કેટલા લખીશું વિદ્યાર્થી મિત્રો? આ 2s કક્ષક હોય તો પહેલો જ ઇલેક્ટ્રોન છે તો +1/2. હવે જો આ 4 ક્વોન્ટમ આંક સરખાવવામાં તો ઉપરનામાં આ 1, 2 ને 3, 1, 2 ને 3, આ 3 મેચ થાય છે, પણ મુખ્ય ક્વોન્ટમ આંક બદલાઈ ગયો. એટલે 4 ક્વોન્ટમ આંકમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોન, કક્ષકમાંના તો 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક સમાન તો ના જ હોય. પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક ક્યારેય સમાન હોઈ શકે નહીં. તો આ વસ્તુ લિથિયમના છેલ્લા ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંકની વિગત દર્શાવે છે. બેરિલિયમનો ચોથો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં યુગ્મન પામશે ત્યારે ક્વોન્ટમ આંક શું બનશે? n = 2, l = 0, m = 0, s = -1/2. અહીંયા આગળ આ 3 સમાન હશે, પણ એસનું સ્પિન વિરુદ્ધ હોવાથી એ ક્વોન્ટમ આંક બદલાઈ જાય છે. તો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ ના શકે. આ વિધાન એને આપણે કહીએ છીએ પોલીનો નિષેધ સિદ્ધાંત. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજા સિદ્ધાંત ઉપર જઈએ. અને ત્રીજો સિદ્ધાંત જે છે એને આપણે કહીએ છીએ હુન્ડનો નિયમ, હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. આ નિયમ એવી કક્ષકોને લાગુ પડે છે p, d અને f જેમના માટે એમના મૂલ્યો 2l+1 એક કરતાં વધારે મળે. બીજા શબ્દોમાં કહીએ કે એક કરતાં વધારે પેટા કક્ષકો ધરાવતી કક્ષકોને હુન્ડનો નિયમ લાગુ પડે. તો આપણે p કક્ષકોમાં હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈએ તો હુન્ડનો નિયમ એમ કહે છે કે આવી એક કરતાં વધારે સમશક્તિક ડિજનરેટ પેટા કક્ષકો ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પ્રવેશે છે તો પહેલાં આ ત્રણેય પેટા કક્ષકોમાં પહેલાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય અને તે પેટા કક્ષકો અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે. અહીંયા આગળ અયુગ્મિત રહેવાનો પ્રયત્ન શા માટે થાય છે? તો ઇલેક્ટ્રોનને તમને જણાવ્યું અને
સ્પિન ક્વોન્ટમ નંબર વખતે પણ જણાવ્યું કે ઇલેક્ટ્રોનને પોતાની ધરી ઉપર સ્પિન થાય છે, ભ્રમણ થાય છે. આ ભ્રમણ મહત્તમ જળવાઈ રહે, કક્ષકમાંના ઇલેક્ટ્રોનનું ભ્રમણ મહત્તમ જળવાઈ રહે તે માટે ઇલેક્ટ્રોન કક્ષકમાં અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે. આ ધીસ ઇઝ ધ ટેન્ડન્સી કે મહત્તમ ભ્રમણ પ્રાપ્ત થાય. ક્યારે? કે જો એની સાથે બીજો ઇલેક્ટ્રોન આવે તો અવરોધ થાય, ભ્રમણમાં વિક્ષેપ પડે. તો મહત્તમ ભ્રમણ ઇલેક્ટ્રોનને પ્રાપ્ત થાય તે માટે કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે. તો એક કરતાં વધારે પેટા કક્ષકો ધરાવતી કક્ષકો પી, ડી અને એફમાં જ્યારે ઇલેક્ટ્રોન પ્રવેશે છે તો પહેલાં એક 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 કરીને દાખલ થઈને અર્ધપૂર્ણ પેટા કક્ષક રચાય, ત્યાર પછી તેનું યુગ્મન થઈને પૂર્ણતઃ કક્ષક રચાય. તો આપણે એ ઇલેક્ટ્રોન બંધારણ અહીંયા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ પર આપ જોશો તો બોરોન પરમાણુ જેનો ક્રમાંક 5 છે તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 તો સમજ્યા, પણ બોરોન પરમાણુને 3 2p પ્રકારની કક્ષકો, કારણ કે પી કક્ષક માટે એલની કિંમત કેટલી 1 છે તો એમની કિંમત કેટલી થાય -1 0 +1. એ બધી કક્ષકોના નામ શું આપે છે? પીએક્સ, પીવાય અને પીઝેડ. આ તમને ખબર છે. આ મેં એલ લખેલું છે, એલ એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર. આ 3 પી કક્ષકો અને પીએક્સ, પીવાય, પીઝેડ તમે બતાવી શકો છો. પીએક્સ, પીવાય, પીઝેડ આ બધી 2p કક્ષકો છે, બોરોનની કક્ષકો છે. 1sમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, 2sમાં 2 ગોઠવાઈ ગયા, તો 5મો ઇલેક્ટ્રોન હવે અહીં જશે અને પહેલો ઇલેક્ટ્રોન જેને આપણે દાખલ કરીશું ને એનું તીર આપણે ઉર્ધ્વ દિશામાં દર્શાવીશું અને એના માટે આપણે સ્પિન ક્વોન્ટમ નંબર +1/2 આપણે નક્કી કર્યો છે. પછીનું તત્વ કાર્બન આવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા 6, જે પૈકીના 4 1s અને 2s કક્ષકમાં ગોઠવાયેલા છે. હવે આપણે આ 3 પી કક્ષકોમાં ગોઠવીએ તો પહેલો ઇલેક્ટ્રોન તો બોરોનનો આ રીતે પીએક્સમાં હતો, px1 તરીકે. તો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મન ન કરતા એનું ભ્રમણ એને પણ મહત્તમ જળવાઈ રહે તે માટે આ કક્ષકમાં યુગ્મન ન કરતા પાડોશી ખાલી કક્ષકમાં પોતે ગોઠવાય છે. અને નાઇટ્રોજન જેવા તત્વોમાં પી કક્ષકો અર્ધપૂર્ણ ભરાઈ જાય છે. દરેકમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ 1 1 થાય છે. એટલે આનું ઇલેક્ટ્રોન બંધારણ શું થાય? 1s2 2s2 2px1 2py1 2pz1. આ 3નું બંધારણ થયું. આને આપણે કહીશું અર્ધપૂર્ણ પેટાકોષ. હુનનો નિયમ એમ કહે છે કે ઇલેક્ટ્રોનને મહત્તમ ભ્રમણ પ્રાપ્ત થાય તે માટે સમશક્તિ વધુ પેટા કક્ષકો ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પ્રવેશે ત્યારે પ્રથમ 1 1 1 દાખલ થઈને અર્ધપૂર્ણ પેટાકોષ રચે છે. ત્યારબાદ તેમનું યુગ્મન થાય. ત્યારબાદ એટલે પછીના તત્વોમાં ઓક્સિજન આવે તો એની સંરચના તમે જુઓ તો આ પી કક્ષકોમાં ગોઠવણી હવે કંઈક આ પ્રકારની થશે. આ 3ની સ્થિતિ તો આવી હતી જ, પણ હવે જે ઇલેક્ટ્રોન આવશે 8મો ત્યાં 2px કક્ષકમાં યુગ્મન કરશે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને હુનનો નિયમ તો શીખવવાનો જ છે ને શીખવી રહ્યો છું, પણ આ જે ઇલેક્ટ્રોન મેં દર્શાવે ને તમારી સામે તો તમે એના 4 ક્વોન્ટમમાં હું તમને લખવાના પૂછું, તમે શું લખશો? ચલો, આ તો મને એકદમ કામ કરતાં કરતાં જ આપણે શીખવાનું છે. તો મેં આપને આ જે બંધારણ બતાવ્યા એની અંદર મેં તમને પ્રશ્ન કર્યો કે મારે આ જે ઇલેક્ટ્રોન દેખાય ને 2px1 એના 4 ક્વોન્ટમ આંક લખવા છે. બોરોનના છેલ્લા ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ આંક લખો. ચાલો, આ પ્રશ્ન થઈ ગયો. શું લખ્યું? ઇલેક્ટ્રોન રચના બોરોનની 1s2 2s2 2px1 2px1.
चलो 2p(x1) वाला इलेक्ट्रॉनની વાત કરવાની ને આપણે, તો આ p કક્ષક કઈ કક્ષાની છે? તો કે n = 2 થઈ ગઈ. p કક્ષક માટે l ની કિંમત કેટલી લખી છે? તો કે p કક્ષક માટે હંમેશા l ની કિંમત 1. સારું, px કક્ષક તો તમને હમણાં જ કહ્યું કે આ જે px, py, pz છે એના મૂલ્યો એમના અનુસંધાનમાં આપણે લઈએ તો શરૂઆત -1, 0, +1 કરીશું. તો આ અત્યારે -1 અને પહેલું ઇલેક્ટ્રોન છે એટલે એના બરાબર +1/2. તો આ જે પ્રશ્ન કર્યો હતો એનો તમને મેં ઉકેલ પણ આપ્યો. હવે હું કાર્બનના છેલ્લા ઇલેક્ટ્રોનની વાત કરું તો કાર્બનનો છેલ્લો ઇલેક્ટ્રોન આપણે ચારે ક્વોન્ટમ આંક લખવા છે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, 1s2, 2s2. આમ તો 2p2 લખાય, પણ હુનનો નિયમ એમ કહે છે કે સમશક્તિ કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન તો અહીંયા આવ્યો અને અહીં આવ્યો ત્યારે હવે આપણે ચાર ક્વોન્ટમ નંબર આ 2p(y) કક્ષકના ઇલેક્ટ્રોન માટે લખવા છે. તો n બરાબર બીજું ઉર્જા સ્તર એટલે 2, p કક્ષક માટે l બરાબર 1. હવે m બરાબર તમને ખબર છે -1, 0, +1, m = 0 મૂકો. પહેલો ઇલેક્ટ્રોન છે તો s = +1/2. તો આ રીતે તમે આપેલા પરમાણુના ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંકને દર્શાવી શકશો. એ તમે એક વસ્તુ આ પ્રેક્ટિસ કરી છે, શીખ્યા છો, એ તમને આગળ ક્યાંક ને ક્યાંક ખૂબ કામમાં આવનાર છે. તો આપણે હુનના નિયમ પર આગળ ચાલીએ. હુનના નિયમમાં અર્ધપૂર્ણ પેટાકોષ રચાય પછીનો ઇલેક્ટ્રોન તે કક્ષકોનું યુગ્મન કરે છે. તો આ સંરચના શું થશે? 1s2, 2s2, હવે 2px2, 2py1, 2pz1 લખો જ કેવી રીતે લખાય? 1s2, 2s2, 2px2, 2py1, 2pz1. પછીનું તત્વ તમારી સામે આવશે ઓક્સિજન પછી ફ્લોરિન. તો એનો 9મો ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવા છે? જો 1s2, 2s2 4 તો થઈ ગયા, 5, 6, 7, આ 8 અને હવે py કક્ષકનું યુગ્મન થયું 9મો. અને નિયોન તત્વમાં તમે જોઈ શકશો કે આ p કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ જશે, બધામાં 2 ઇલેક્ટ્રોન. આ પૂર્ણતઃ ભરેલી p કક્ષક. તો આ સિદ્ધાંતને આપણે જોઈએ કે હુનનો નિયમ એ મહત્તમ ભ્રમણનો નિયમ છે. પરમાણુની કક્ષકોમાં જો પરમાણુની કક્ષકો એક કરતાં વધારે પેટા કક્ષકો ધરાવતી હોય, સમશક્તિ પેટા કક્ષકો ધરાવતી હોય, તો પેટા કક્ષકોમાં ઇલેક્ટ્રોનને મહત્તમ ભ્રમણ પ્રાપ્ત થાય તે માટે અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે. અને તે રીતે અર્ધપૂર્ણ પેટાકોષ ભરાય ત્યાર પછી જ આવનારા ઇલેક્ટ્રોન દ્વારા તેમનું યુગ્મન થાય છે અને પૂર્ણ પેટાકોષ બને છે. આ થયો હુનનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રોન રચનાના આ જે નિયમો જોઈ ગયા, તો એ નિયમોના આધારે તમને ઘણી બધી માહિતી મેં શીખવી. હું તમને હવે થોડીક બીજી પણ બાબત સમજાવીશ કે આ રીતે ઇલેક્ટ્રોન રચના તમે શીખી ગયા તો એમાં આપણે શું કહેવું છે કે પરમાણુ રચનાની અંદર આપણે ભણીએ તો કેટલીક બાબતોને ધ્યાનમાં લેવું પડશે. અહીંયા મારે એક વિગત આપની સાથે ચર્ચામાં લેવી છે, ટેલિટોપ પર આપને બતાવું. આ તમને આકૃતિ આપેલી છે. એ આકૃતિ આપવા માટે આપેલી નથી, એની પણ જાણકારી છે. જમણી બાજુએ આ અડધા ભાગના જમણી બાજુએ આ જે બતાવ્યું છે 1s કક્ષક, તો ગોળો જે છે ને પરમાણુ ગોળો છે, વચ્ચે નાભી છે કેન્દ્ર,
પણ એની ફરતે 1s કક્ષકનો જે વિસ્તાર છે ત્યાં ઇલેક્ટ્રોનનું વાદળ વિસ્તરેલું છે. આ ડોટ 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 એ વાદળ છે. આપણે વાદળની કલ્પના આપણે આકાશમાં જોઈને કરી શકીએ છીએ. તો આ 1s કક્ષક છે. 2s કક્ષકમાં આ જે વાદળ છે ને, આ જે રાઉન્ડ બતાવે ને એની આસપાસનું વાદળ જે દેખાય ને, આ વાદળ અને એની બહારનું વાદળ 2s કક્ષક એ 1s કક્ષક કરતાં ઊંચા ઉર્જા સ્તરની છે, દ્વિતીય ઉર્જા સ્તરની છે, મોટી છે, દૂર છે. તો 2s કક્ષકમાં 1s કક્ષકનું ઇલેક્ટ્રોનનું વિદ્યુત ક્લાઉડ જે છે અને 2s કક્ષકનું વિદ્યુત ક્લાઉડ જે છે, ઇલેક્ટ્રોનનું વિદ્યુતીય વાદળ, એ બેની વચ્ચે અવકાશ હોય છે. અને એ અવકાશ ગોળીય અવકાશ હોય છે, રેડિયલ. અને એ અવકાશમાં ઇલેક્ટ્રોન ક્યારેય ટકી શકતો નથી. ઇલેક્ટ્રોન 1s કક્ષકમાંથી જો કૂદ્યો હોય અને ગયો હોય તે સીધી 2s કક્ષકમાં જ જાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વચ્ચેના અવકાશમાં આ બેની વચ્ચે અવકાશ હોય એ ત્યાં ક્યાંય ટકતો નથી. તો આ એક ફિગર આપવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર વચ્ચે તમને સમજવા માટે આ બીજી લાઈન આપી દેવી જોઈતી હતી કે જેમાંથી તમને એમ ખ્યાલ આવે કે આ જગ્યાએ દ્વિતીય વાદળ એનું સંકેન્દ્રણ, એની ઘનતા વધારે હોય અહીંયા આગળ, પણ આ બેની વચ્ચે જે ગેપ છે એને આપણે કહીશું નોડલ રેડિયલ, નોડિયલ અથવા નોડલ પ્રદેશ, જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવના શૂન્ય હોય છે. હવે એ જ વસ્તુને અહીંયા ગ્રાફિકલ આપેલી છે. ગ્રાફિકલ ગ્રાફમાં અહીંયા આગળ ડાબી બાજુએ જે ગ્રાફ એ આપેલો છે એમાં તરંગ વિધેય છે. આ સાય છે, સાય. આ તમને અહીંયા ડોટ દેખાય છે, વાસ્તવમાં સાય ઇન ધ ટર્મ્સ ઓફ રેડિયસ, કેન્દ્રથી અંતર, કયા અંતરે? આર અંતરે જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું વિધેય સાય, ઇલેક્ટ્રોનનું વર્ણન કરતા વિધેય સાયની વિગત આપેલી છે. 1s કક્ષક માટે જુઓ, અહીંયા જ્યારે ખૂબ નજીક હોય કે કક્ષક કેન્દ્રની ખૂબ નજીક હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ હોય છે. આ બરાબર છે, આ ઘનતા છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્રથી અંતર જેમ ઓછું તેમ ઘનતા વધારે. આ 0 છે તો આ જગ્યાએથી આટલા ભાગમાં ઘનતા ખૂબ વધારે છે. અને એ ઘનતા કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર છે દૂર થતું જાય એમ એ ઘનતા ઘટી જાય છે. અને આ જગ્યાએ આ મારી પેન તમને દેખાય છે, તે જગ્યાએ અક્ષને ટચ કરે છે ત્યાં આગળ તેની સંભાવના 0 થઈ જાય છે. અને તે સ્થાનને આપણે નોડ કહીએ છીએ, જ્યાંથી ઇલેક્ટ્રોન રહી જ ના શકતો હોય તે અવકાશ. એટલે કે કેન્દ્રની આજુબાજુ જે વિદ્યુતીય વાદળ હશે તો ઇલેક્ટ્રોનનું વાદળ ધનભારિત કેન્દ્ર વડે વધારે આકર્ષણમાં હોવાથી ધનભારિત કેન્દ્રની ફરતે વધુ ઘનતામાં હશે, પણ દૂર જતાં જતાં એની ઘનતા થોડી થોડી ઓછી થઈ. એટલે અહીંયા તમને વધુ ડાર્ક દેખાય છે અને અહીંયા પણ તમને ઝીણા ડોટ્સ દેખાશે તમે પુસ્તક હાથમાં લેશો ત્યારે, પણ એ ઘનતા ઓછી બતાવે છે. અહીંયા ઋણભારની ઘનતા વધારે છે આ વચ્ચેના ભાગમાં, અને બહારના ભાગમાં, આ ભાગમાં પ્રમાણમાં ઓછી છે એ કહેવા માગીએ છીએ. અને એનાથી દૂર જાઓ તો 0 થઈ જાય છે. આ 2s કક્ષકના ઇલેક્ટ્રોનની વાત કરી કે 2s કક્ષકમાં 1s જે કક્ષક હતી એનું ઇલેક્ટ્રોન વાદળ કેન્દ્રની આજુબાજુ હતું એની ઘનતા મહત્તમ હતી. આ રહી જો, એ ધીમે ધીમે અંતર વધે એમ ઘટે છે અને ઘટીને 0 થઈ, આ જગ્યાએ 0 થઈ ગઈ, આ 0 થઈ ગઈ. પણ 2s કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન આવે ને એનું વાદળ જ્યારે ગોઠવાય ત્યારે વળી પાછી ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. એટલે 2sનું અંતર, કારણ કે કેન્દ્રથી અંતર 2sનું 1sની સાપેક્ષમાં વધારે છે, એટલે આ ઘનતા વધે છે એમ દર્શાવી છે. આ તરંગ વિધેયની સમજ આપી છે, ઇલેક્ટ્રોનની સ્થિતિની સમજ આપી છે. અને ઇલેક્ટ્રોન જ્યાં રહે છે કક્ષકો, એ કક્ષકોની સ્થિતિ આ બીજા આલેખમાં આપેલી છે. એ બેઉ જોવામાં એક સરખા જ લાગશે, પણ સમજમાં આ સાય ઇન ટર્મ્સ ઓફ રેડિયસ આર અને આ સાય સ્ક્વેર ઇન ટર્મ્સ ઓફ રેડિયસ આર. સાય સ્ક્વેર એક ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવતી કક્ષકની માહિતી આપે છે. એ પણ તમે જુઓ તો આ
અંતર કેન્દ્રની નજીક હોય છે તો ઇલેક્ટ્રોન પ્રબળતાથી ખેંચાયેલો આકર્ષાયેલો હોય છે, તેની ઘનતા કેન્દ્રની નજીક પ્રમાણમાં વધારે છે નજીકના અંતરે, તો આ વધારે છે. પણ જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય, અંતર વધે, એમ એમ એક સમય આવે કે જ્યાં એની ઇલેક્ટ્રોનની સંભાવના શૂન્ય થઈ જાય છે. તો આ એક્સ અક્ષને જે સમાંતર લાઈન બતાવી ત્યાં આગળ આપણે એને કહીશું નોડલ રિજિયન. ત્યાં ઇલેક્ટ્રોન ટકી શકે નહીં. અહીંયા આગળ 2s કક્ષક માટે Chi2 2s કક્ષક માટેની સમજ આપી છે. આ 1sનો ઇલેક્ટ્રોન આ રીતે ઘનતા ધરાવતો હતો. અહીંયા આગળ તેની ઇલેક્ટ્રોનની સંભાવના રેડિયલ પ્રદેશની અંદર, નોડલ પ્રદેશની અંદર શૂન્ય થયા પછી 2s માટે અંતર વધ્યું, 2s માટે થોડી ઘનતા વધીને ફરી પાછી તે અંતર વધતા શૂન્ય બને છે. તો નોડ શું છે એની વિગત આપી. તો નોડ વાસ્તવમાં પરમાણુ કેન્દ્રની આજુબાજુનો એવો અવકાશ છે કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવના ન્યૂનતમ હોય છે. ટેલિટોપ પર જરા સેટ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. ટેલિટોપ ઓકે. આ તમને ઇલેક્ટ્રોન રચનાના નિયમો જે મેં આજે ચર્ચામાં લીધા તે ટૂંકમાં આ રીતે લખી શકાય. અવબાવનો સિદ્ધાંત: પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌથી ન્યૂનતમ ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. તે પૂર્ણ ભરાઈ ગયા બાદ વધારાના ઇલેક્ટ્રોન તેનાથી ક્રમિક વધુ ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય છે, જેથી પરમાણુની કુલ ઉર્જા ન્યૂનતમ રહે. પછી મેં કક્ષકોનો ક્રમ પણ તમને આપી દીધો છે, અમને શીખ્યો પણ છે. પછીનો નિયમ પોલીનો સિદ્ધાંત. આ સિદ્ધાંત મુજબ એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંક કદાપી સરખા હોઈ શકે નહીં. આ નિયમને બીજી રીતે કહીએ તો એક જ કક્ષકમાં ગોઠવાતા બંને ઇલેક્ટ્રોનના ભ્રમણ વિરુદ્ધ જ હોવા જોઈએ, એટલે કે કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ થયો પોલીનો સિદ્ધાંત. ત્યાર પછી હુનનો નિયમ આપણે જોઈ ગયા કે કક્ષકમાં ઇલેક્ટ્રોનને મહત્તમ ભ્રમણ પ્રાપ્ત થાય તે માટે તે અયુગ્મિત રહેવા પ્રયત્ન કરે છે, અને તે રીતે ઇલેક્ટ્રોન ભરાતા ભરાતા પેટા કક્ષકો જ્યારે અર્ધપૂર્ણ ભરાય ત્યાર પછી જ તેનું યુગ્મન થઈને પૂર્ણ ભરાય છે. આ ત્રણ નિયમો આપણે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર જે વિગતો જોઈ ગયા એમાં કેટલાક બીજા મુદ્દાઓ પણ જે અલગ રીતે પ્રશ્નમાં પૂછાય છે. સમસ્થાનિકો અને સંભાર્ય તત્વોનો તફાવત લખો. તો સમસ્થાનિકો અને સંભાર્ય તત્વો પણ આપણે ચર્ચામાં લીધા છે. જેમના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળાંક જુદા હોય તેમને સમસ્થાનિક કહેવાય. જેમના પરમાણુ દળાંક સમાન પરંતુ ક્રમાંક જુદા હોય તેમને સંભાર્ય કહેવાય. ઉદાહરણ આપવાનું અને એક ગુણધર્મ લખવાનો કે અહીંયા સમસ્થાનિકોમાં પરમાણુ ક્રમાંક સમાન છે માટે રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. સંભાર્ય તત્વોમાં પરમાણુ ક્રમાંક જુદા છે માટે રાસાયણિક ગુણધર્મો જુદા છે. બીજી એક તફાવત કક્ષા અને કક્ષક વિશે પૂછાય છે. કક્ષા અને કક્ષક વિશેના મુદ્દાઓ પણ ઝડપમાં જોઈ લઈએ. પરમાણુ કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ જેમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે. કક્ષક કોને કહે છે? પરમાણુ કેન્દ્રની આસપાસનો અવકાશ કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ હોય તેને કક્ષક કહીએ છીએ. કક્ષાની મદદથી ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી સ્થાન, અંતર અને ઉર્જા નક્કી કરી શકાય છે. તો કક્ષક માટે શું કહેવાય? તે કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના દર્શાવતો અવકાશ શોધી શકાય છે. ત્રીજો મુદ્દો જો, કક્ષા એ ઇલેક્ટ્રોનની મુખ્ય શક્તિ સપાટીઓ છે, જ્યારે કક્ષક એ કક્ષામાંની ગૌણ શક્તિ સપાટી છે. કક્ષાઓને મુખ્ય ક્વોન્ટમ આંક n = 1, 2, 3 વડે દર્શાવાય. એમને અનુક્રમે કક્ષાઓને નામ આપ્યા K, L, M, N, O વડે દર્શાવાય છે. અહીંયા આગળ કક્ષકને કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L વડે દર્શાવાય છે, અને Lના મૂલ્યો 0, 1, 2, 3 એના માટે કક્ષકો બને છે S, P, D અને F. આ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમારી સમક્ષ એક ખૂબ સારી વસ્તુની ચર્ચા કરી. આપણા પ્રકરણની અંદર આપણે જાણીએ છીએ કે આ જે પ્રકરણ છે પરમાણુની સંરચના અથવા પરમાણુનું બંધારણ, આપણે જે રીતે કામ કર્યું છે એમાં થોડી ઘણી વિગતો પુસ્તકમાં જે છે તે આજે હું એમાં આવરી શક્યો નથી, પણ એ તો સમજી શકાય તેવી છે, અને આપ એને વાંચીને તમે શીખી લેશો, તમે શીખી શકશો.
મને વિશ્વાસ છે કે મેં તમને પાયાના મુદ્દાઓ, પાયાની બાબતો બધી જ સમજાવી. અને આ બાબતે આપણે જોઈ ગયા કે શીખ્યા, જે મુદ્દા શીખ્યા તેના ઉપર આવરીને કયા કયા પ્રશ્નો પૂછી શકાય, કેવા MCQ બની શકે. તમારે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટિવ રીતે પણ તૈયાર થવું પડશે. પ્રશ્નો આપ્યો એનો જવાબ લખવા કેવી રીતે લખી શકાય એનો જવાબ તમને પ્રદર્શિત કરતા આવડવું જોઈશે. અને એ જ મુદ્દાઓમાંથી નીકળતા MCQ, એમાં 4 ઓપ્શનમાંથી સાચો જવાબ કયો મળે એની પરખ કરતાં પણ તમને હવે આવડવું જોઈશે. તો આજે આપણે આ પ્રકરણને અહીંયા આગળ હું પૂર્ણ થયેલું જાહેર કરું છું. અને આપ મારી સાથે આ કુલ 10 એપિસોડમાં એક સાથે સારી રીતે સતત જોડાયા છો. મારી સાથે રહીને તમે કેટલીક મુદ્દાઓની નોંધ પણ કરી હશે. તો મને ખૂબ આનંદ થયો અને કેમેસ્ટ્રી શીખવવાનો મને એક લાવો મળ્યો, આપની સાથે મળવાનો એક લાવો મળ્યો. તો હું આપનો ફરીથી ખૂબ આભાર માનું છું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ. નમસ્તે બાયસેગ, વંદે ગુજરાત, જય હિન્દ.